પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરે કે ન કરે, પરંતુ જંગલના રાજાએ ગઈકાલે રાત્રિ પેટ્રોલિંગ કરવાનું જાણે કે નક્કી કર્યું હોય તેમ એકી સાથે 9 સિંહ ગિરનાર દરવાજે જોવા મળ્યા હતા. અને ગિરનાર દરવાજે એટલે બહુ અંદર નહીં, પરંતુ જ્યાં ભારતી બાપુ પ્રેરિત પ્રવેશદ્વાર છે, જૂનાગઢનો ગણમાન્ય લિયો રિસોર્ટ્સ છે. આ લિયો રિસોર્ટ્સ પાસે રાત્રે 2.5 કલાકે સાવજ પરિવાર રાત્રિ પેટ્રોલિંગ એટલે કે રાત્રિ લટાર કરવા નીકળ્યો હતો. એ જ વિસ્તારમાં રહેતા અગ્રણી એડવોકેટ પરેશભાઈ જોશીના પરિવારજનોને ત્યાં પ્રસંગ હોવાને કારણે તેઓ મોડી રાત સુધી જાગી રહ્યા હતા. ત્યારે અચાનક કંઈક ચહલ પહલ થતાં તેઓએ જોયું તો એકી સાથે 9 સિંહનો પરિવાર જોવા મળ્યો. સ્વાભાવિક છે કે સાથે 9 ડાલામથ્થા જોવા મળતા સૌ કોઈ રોમાંચિત થઈ ઉઠે. તેજસ જોશીએ જણાવ્યું કે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરતા વનકર્મીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને 5 જ મિનિટમાં આ સિંહને ફરતી જંગલ તરફ મોકલી આપવામાં આવ્યા હતા. તેજસ જોશીએ ભારપૂર્વક અપીલ કરી કે આ પ્રકારે જનાવર જોવા મળે તો તેને કોઈએ કનડવું ન જોઈએ. હું તેજસ જોશી, લિયો રિસોર્ટની બહાર જ મારો બંગલો આવેલો છે. ત્યાં અમે રાત્રે મારા મમ્મીનો બર્થડે હોવાથી બધા જાગતા હતા અને અમે જોયેલું કે કોઈ ડિસ્ટર્બન્સ થયું છે. તો ગાડી નીચે 2 સિંહો સૂતા હતા, જે મીન્સ મને એવું લાગ્યું કે સૂતા મીન્સ કોઈ પણ કિલ કરવાના ઈરાદે હતા. અને એમની પાછળ બીજા 7 જનાવરો મીન્સ લાયન્સ પાછળ ચાલ્યા આવતા હતા. એ જોઈને અમને એમ થયું કે ઓહ, આવો લાયન આપણે સિંહો જોવાનો ક્યારે અચરજ આવો લાવો મળે. અમે બધા ફેમિલીઓએ જોયા અને પછી છે ને સ્ટાફને અમે ભેગો કર્યો કે સ્ટાફને આવો તો કોઈ નલાભાઈ ટ્રેકર કરીને છે, એ બહુ સારો અમને કોઓપરેટ કર્યું અને 5 જ મિનિટમાં પહોંચી ગયેલ. અને તેણે જનાવરોને બધાને અંદર સિંહોને જંગલની અંદર મોકલેલ અને કોઈ એમને કનડગત બી નથી થયેલ. જૂનાગઢ શહેર મહાનગરપાલિકા વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 30.37% જેટલું કંગાળ મતદાન થયું હતું. આજે સવારે જૂની કલેક્ટર કચેરી ખાતે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી એવી સિણોજિયાના માર્ગદર્શન નીચે ઈવીએમ દ્વારા થયેલ મતદાનની મતગણતરી માત્ર 15 મિનિટમાં જ આટોપી લેવામાં આવી. ત્યારે 3130 મત પડ્યા હતા, જેમાંથી કોંગ્રેસના ઇબ્રાહીમ કુરેશીને 2822 મત મળ્યા, જ્યારે ભાજપાના કરીમ સીડાને માત્ર 268 મત મળ્યા હતા. જેને કારણે કોંગ્રેસના ઇબ્રાહીમ કુરેશીનો 2500ની વધુ મતથી જ્વલંત વિજય થયો છે. અને એ રીતે વોર્ડ નંબર 3ની આ બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. આ અગાઉ કોંગ્રેસના નગરસેવક મુકેશ ધોળકિયા આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. આમ પણ વોર્ડ નંબર 3માં લઘુમતી મતદારો હોવાને કારણે આ બેઠક પહેલેથી જ કોંગ્રેસ તરફી રહી છે. ત્યારે આ વખતનો વિજય પણ નિશ્ચિત હોવાનું નિષ્ણાતો માને છે. દરમિયાન 40 મત નાટોમાં હોવાનું ચૂંટણી અધિકારી સિણોજિયાએ જણાવ્યું હતું. કુલ મતદાન 3130. એમાં ઇબ્રાહીમભાઈ અબ્દુલ રજાક કુરેશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેમને 2822 મત મળેલા છે. કરીમ અહેમદભાઈ સીડા ભારતીય જનતા પક્ષ, જેમને 268 મત મળેલા છે. પછી નોટાના કુલ 40 મત છે. આ મુજબ 3130નું મતદાન થયેલ છે. એમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઇબ્રાહીમભાઈ અબ્દુલ રજાક કુરેશી, જેમને 2822 મત મળેલ છે, તેથી એમને ચૂંટાયેલા જાહેર કર્યો છે. ઇબ્રાહીમ અબ્દુલ રજાક કુરેશી, વોર્ડ નંબર 3નો કોર્પોરેટર, અમારા કોંગ્રેસના સિમ્બોલ ઉપર જે પ્રજાએ મત દીધા છે એનું અભિનંદન પાઠવું છું. કામના હરેક લાઇટ, ગટર, જે બી શાખાનું કામ હશે કરી